નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાવરકુંડલાના વીજપડીમાં આહિર સમાજનો ભવ્ય 23મો સમૂહલગ્ન સમારોહ યોજાયો. સાવરકુંડલાના વીજપડી ગામે આહિર સમાજ સંગઠન સમિતિ દ્વારા ભવ્ય 23મો સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં 36 જેટલા નવયુગલોએ નવી સફરનો આરંભ કરીને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના સંતો, મહંતો, રાજસ્વી મહાનુભાવો, સમાજના અગ્રણીઓ, સમાજના દાતાશ્રીઓ, સમાજના સરકારી સેવા આપતા અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કન્યા કેળવણી અને શિક્ષણના વધતા વ્યાપ સાથે સમાજ ઉત્થાન થાય તેને પ્રાધાન્ય આપ્યું હતું અને દીકરીઓને કરિયાવરમાં 68 જેટલી ચીજવસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી તથા વ્યસન મુક્તિ અને રક્તદાન કેમ્પમાં 251 જેટલી બોટલ રક્ત એકત્ર કર્યું હતું તથા સમારોહમાં 8000 કરતાં વધારે સમાજપ્રેમી સ્નેહીજનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને આ સમારોહમાં સંપૂર્ણ ખર્ચના દાતા તરીકે શામળા બાપા ગુર્જર, ઉકા બાપા ગુર્જર, બાલા બાપા ગુર્જરને અવસરના અધ્યક્ષ બનવાનો લાભ મળ્યો હતો તથા સમૂહલગ્ન સમિતિના પ્રમુખ છોટુભાઈ કાતરિયા, ઉપપ્રમુખ ખીમજીભાઈ ગુર્જર, મંત્રી મોહનભાઈ કાતરિયા, ખીમજીભાઈ કાતરિયા, ગીજુભાઈ પ્રડવા, ઘનશ્યામભાઈ બલદાણિયા, જગદીશભાઈ ગુર્જર, ગીજુભાઈ કાતરિયા, દુલ્લાભાઈ કાતરિયા, ભોળાભાઈ બલદાણિયા, બળુભાઈ ગુર્જર, વિજયભાઈ પરડવા, કીડભાઈ કાતરિયા, મહેશ વાગમશી, ઘનશ્યામ પરડવા, લાલજીભાઈ કાતરિયા, અશ્વિનભાઈ કાતરિયા, અશોકભાઈ કાતરિયા, ઘનશ્યામભાઈ કાતરિયા, વિપુલ વાગમશી, ધનાભાઈ કાતરિયા, ધનજીભાઈ જાળોંધરા, હિંમતભાઈ ગુર્જર, સુરેશભાઈ ગુર્જર, લાલજીભાઈ ગુર્જર, રવિભાઈ કાતરિયા તથા વીજપડી સમૂહલગ્ન સમિતિ અને સંગઠન સમિતિના અગ્રણીઓની અવિરત મહેનતથી સમગ્ર કાર્યક્રમ સફળ બન્યો હતો. રિપોર્ટર પ્રતાપવાળા, મુંબઈ તરંગ ન્યૂઝ. વીજપડી ખાતે આહિર સમાજ દ્વારા 23મા સમૂહલગ્નનું જે આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આજરોજ આહિર સમાજ સંગઠન સમિતિ 23મા સમૂહલગ્ન સમારોહ વીજપડી મુકામે થવા જઈ રહ્યો, આજ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. તો એમાં 36 નવયુગો પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને સંતો, મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના આગેવાનો, માતાઓ, બહેનો ખૂબ જ બહોળી સંખ્યામાં હાજરી આપી છે અને સમૂહલગ્ન સમિતિના પ્રમુખ અને એમની ટીમ જબરદસ્ત આયોજન ભાગરૂપે એક એવી સેવાની ભગીરથ કાર્યનું આયોજન કર્યું અને બહોળી સંખ્યામાં સમાજની હાજરી, સમાજના દાતાઓ અને વડીલો એ આજે 23મા સમૂહ લગ્નમાં જે દાનનો પ્રવાહ આજે સમાજને દીકરીઓના એક દાન રૂપે જે એને લાભ કરવામાં આવ્યો છે એવા તો એને સમાજ સંગઠન વતી અમે આવકારીએ છીએ અને એને આભાર માનીએ છીએ. અસ્તુ. વીજપડી ખાતે આહિર સમાજ દ્વારા ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું. શું આયોજન તો શું કહેશો? નમસ્કાર, જય દ્વારકાધીશ. સંસ્કૃતમાં એક સરસ મજાની કહેવત છે અને આપણે શ્લોક બી કહી શકીએ, સંગચ્છત્વમ સમ મનત્વમ. એક સાથે જ્યારે સંગઠનની ભાવનાથી જ્યારે એક સમાજ જ્યારે વીજપડી મુકામે આહિર સંગઠન દ્વારા જ્યારે 36 યુગલોના જ્યારે વીજપડી મુકામે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે ત્યારે એક ભવ્યાધિભવ્ય આજના શુભ પ્રસંગે કાર્ય ખૂબ સરસ રીતે દીપી ઉઠે તેવા સંગઠનના દરેક કાર્યકર્તાઓએ ખૂબ શુભ ભાવનાથી પોતાનું એક સેવાકીય યોગદાન આપી અને પ્રસંગને ઉજળો કરી બતાવ્યો છે. તો તેવા દરેક કાર્યકર્તાઓને, આગેવાનોને, મહેમાનોને ખૂબ ખૂબ આ તબક્કે અભિનંદન, લાખ લાખ અભિનંદન પાઠવું છું. જય દ્વારકાધીશ.